વરસાદ આફત બની ગયો। પહેલા વરસાદમાં જ ઠેર ઠેર ભૂવા પડી ગયા, રસ્તા બેસી ગયા અને પાણી ભરાતા હાલાકી સર્જાઈ। મનપાની બેજવાબદાર કામગીરી છતી થઈ ગઈ। અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। આફત છતાં તંત્ર દર વર્ષની જેમ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું। મેયરના દાવા, હવે જવાબદાર અધિકારી સામે પગલાં લઈશું। રસ્તા બેસી ગયા છે તે ગંભીર બાબત છે તેવું મેયર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ રસ્તો સિંચાઈ વિભાગમાં આવે છે। સિંચાઈ વિભાગને અનેકવાર લેખિતમાં જાણ કરી હોવાનું મેયર દ્વારા કહેવામાં આવ્યું। શહેરમાં પહેલા વરસાદે જ મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે। ઠેર ઠેર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં 500 થી 600 ફૂટ રોડ બેસી ગયો છે। ત્યારે મેયર સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતના જોઈ રહ્યા છો આ આખી ઘટનાને? આ ઘટના ખૂબ જ ગંભીર ઘટના છે અને જે પણ આમાં કોન્ટ્રાક્ટર કે જે પણ અધિકારી તેના પર જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે કડક રીતે પગલાં લેશું। બીજું કે તે પાલાનું ધોવાણ છે અને આ ધોવાણ સિંચાઈમાં આવે છે। સિંચાઈમાં પણ અમે એમની સાથે વાત કરી છે। સિંચાઈ અને અધિકારીઓનું સંકલન કરી અને અમે તાકીદે આનો નિર્ણય આપીશું। ગયા વખતે પણ અમે જાણ કરેલી સિંચાઈ વિભાગને અને લેખિતમાં બી અમે લેટર આપેલા। અત્યારે મૌખિક સિંચાઈમાં વાત થઈ છે, સંકલન કરી અને સિંચાઈને પાળો બનાવવાનો હશે તો વહેલી તકે એ લોકોને સૂચના આપીશું અને નહીંતર અમારે પણ એ સૂચન કરશે કે તમારે બનાવવાનું છે, એ સંકલન કરી અને અમારે બનાવવાનું આવશે તો અમે વહેલી તકે આનો નિર્ણય આપીને પાળો બનાવીએ। જે બેને કીધું, મેયરશ્રી બેને કીધું કે જે બી હશે, જે બી અધિકારીઓ, જે બી કોઈ બી આમાં જે બી કામ કરવા એ થયું છે તેમાં અમે 100% અધિકારીઓ અને એની સાથે કોન્ટ્રાક્ટરો સાથે વાત કરીને જે બી કડક પગલાં લેવાના હશે ને તે અમે ચોક્કસ કડક પગલાં લઈશું। તો કીધું જ છે, પણ આપની જવાબદારીમાં પણ આવે છે। મારી જવાબદારીમાં આવે એ જ હું કહું છું કે અમે દરેક અધિકારી અને દરેક કોન્ટ્રાક્ટરોની પાછળ અમે દરેક કડકમાં કડક અમે પગલાં લઈશું। અને ક્યારે મળશે મુક્તિ શહેરીજનોને? મળશે અમે અમારી બધી કોશિશો કરીએ જ છીએ, અમે બધા પ્રયત્નો કરીએ જ છીએ। પણ ક્યારે મળશે? ક્યારે એમ કહું છું? મળશે ચોક્કસ મળશે। શહેરીજનો હેરાન પરેશાન થાય છે બેન। ના મળશે। મેયર મેડમ કોઈ જવાબ જ નથી, ક્યારે મળશે મુક્તિ? કડકમાં કડક અધિકારીઓ પર પગલાં લઈશું અને જે પણ નિર્ણય આપશે, આ જે બધી ઘટનાઓ બની છે એને વહેલી તકે અમે તાકીદે લાવશું। તો બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે માત્ર વાતો થઈ રહી છે કે મહાનગરપાલિકા અધિકારીઓ પર કડકમાં કડક પગલાં લેશે, પરંતુ આ પહેલી વારની વરસાદની વાત નથી। જ્યારે શહેરમાં વરસાદ પડે છે ત્યારે મહાનગરપાલિકાના તંત્રની પોલ ખુલે છે, એ પછી ભૂવા પડવાની ઘટના હોય, વરસાદી પાણીની ઘટના હોય કે પછી ટ્રાફિકની સમસ્યા હોય, શહેરીજનો હેરાન પરેશાન થઈ જાય છે। એટલે વરસાદ આવે એટલે આ આફતનો વરસાદ સાબિત થાય છે સુરતીવાસીઓ માટે, એ વાત છે તે સાબિત થઈ ગઈ છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।